ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, પાટીદાર પરિવાર ટ્રસ્ટ, લવ કુશના પ્રમુખ અને આપણા સૌના મુરબ્બી આદરણીય મુરબ્બી પ્રિન્સિપાલ ભીખુભાઈ પટેલ, આપણા ટ્રસ્ટના સેક્રેટરી ભાઈ શ્રી રમેશભાઈ વસંતભાઈ, ટ્રસ્ટના ઉપપ્રમુખ ડૉક્ટર જીતુભાઈ પટેલ, આદરણીય બાબુભાઈ પટેલ, આપણા ટ્રસ્ટની ત્રણેય મહિલા પાંખના પ્રમુખ જિગીસાબેન, ભારતીબેન અને કામિનીબેન, અને આજના પ્રસંગે ઉપસ્થિત આદરણીય અનરબેન પટેલ, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, પાટીદાર પરિવાર લવ કુશ ટ્રસ્ટ સાથે સંકળાયેલ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મહિલાઓ, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા આજે 5મું મહિલા અધિવેશન મળી રહ્યું છે. આ ટ્રસ્ટ એક એવું ટ્રસ્ટ છે કે જે ટ્રસ્ટમાં લેવા સમાજના અને કડવા સમાજના પાટીદારોની આ સંસ્થા રહેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજનું એક આગવું સ્થાન, આગવું મહત્વ રહેલું છે. અહીંયા આગળ ડૉક્ટર જીતુભાઈએ વાત કરી, અનારબેને વાત કરી. આપણો સમાજ એક એવો સમાજ છે કે તમામ સમાજને સાથે લઈને ચાલનારો આપણો સમાજ છે. તમે ગુજરાતમાં જુઓ કે જુદા જુદા સમાજો છે, જૈન સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે બીજા અન્ય સમાજ હોય, એ સમાજો પોતાના સમાજ માટે જ કામ કરતો હોય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે ગામડાઓમાં વસતા આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, એ તમામ સમાજનું ધ્યાન રાખીને એની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય, સામાજિક પ્રવૃત્તિઓ હોય, આ તમામ પ્રવૃત્તિઓમાં પાટીદાર સમાજ એ તમામ સમાજને ઉપયોગી થવાનું કામ કરે છે. ત્યારે આજે આદરણીય મુરબ્બી ભીખુભાઈ પટેલ આટલી મોટી ઉંમરે પણ સતત ચિંતા બહેનોની કરે છે કે ગુજરાતની પાટીદાર સમાજની બહેનો શિક્ષિત બને, સમાન ભેર સમાજમાં માથું ઊંચું કરીને જીવી શકે, એના માટે પાટીદાર પરિવાર લવકુશ ટ્રસ્ટ એ હરહંમેશ પ્રયાસ કરી રહ્યા છે. આ ટ્રસ્ટ દ્વારા વિધવા તકતા બહેનોને એનું જીવન જીવવા માટેની જરૂરિયાતમંદ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે એને ફી આપવાની હોય, પુસ્તકો આપવાના હોય, ગણવેશ આપવાનો હોય, એ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ જુદા જુદા મેડિકલ કેમ્પો કરવાના હોય, ફિઝિયોથેરાપી સેન્ટર મારફતે સમસ્ત પાટીદાર સમાજ અને અન્ય સમાજના લોકોની આરોગ્યની દ્રષ્ટિએ પણ સેવા આપવાનું કામ એ પાટીદાર સમાજ કરી રહ્યો છે. આજે આપણે સૌ નસીબદાર છે કે આપણા પાટીદાર સમાજના મોભી આદરણીય મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારે પાટીદાર સમાજની તો ચિંતા કરે છે, પણ સમગ્ર ગુજરાતની જે મહિલાઓ આર્થિક રીતે નબળા છે, પછાત જ્ઞાતિમાંથી આવે છે, જેમના પરિવારમાં શિક્ષણ નથી, એવા પરિવારોનું ધ્યાન રાખીને રાજ્યના મુખ્યમંત્રી
સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ અન્ય સમાજમાં ઊભું કરવાનું કામ એ આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ છેલ્લા 11 વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે એ જ્યારે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે મને યાદ છે, ભૂપેન્દ્રભાઈ પણ જાણે છે કે જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને સૌથી પહેલા ગામડાની બહેનોની ચિંતા કરી કે ગામડામાં રહેનારી બહેનોને શૌચાલયની તકલીફો પડતી હોય છે, ચૂલા સળગાવવા પડતા હોય છે. ત્યારે વડાપ્રધાન બન્યા પછી આ દેશના વડાપ્રધાને 10 કરોડ 33 લાખ બહેનોને ગેસના ચૂલા, ગેસના કનેક્શન આપવાનું કામ એ આપણા પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું. 11 કરોડ 65 લાખ સમગ્ર દેશમાં શૌચાલય બનાવવાનું કામ એ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. કોંગ્રેસના શાસનમાં ગરીબી હટાવો, આજે સાચી ગરીબી ક્યારે હટે કે ગરીબ માણસને 2 ટકનું ભોજન મળે, રહેવાનું મકાન મળે અને નાની મોટી રોજગારી ઊભી કરવાની તક મળે. એ દિશામાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કામ કરી રહ્યા છે. આજે ગુજરાતમાં 90 લાખ કરતા, સમગ્ર દેશમાં 90 લાખ કરતા વધારે શહેરોમાં આવાસો આપવાનું કામ કર્યું. 2 કરોડ કરતા વધારે લોકોને આવાસ આપવાનું કામ કર્યું. ત્યારે આવી સરકાર આપણને મળેલી છે ત્યારે આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતમાં આપણને જે લીડરશિપ મળી છે એ લીડરશિપ સમગ્ર ગુજરાતની તમામ પ્રજાની ચિંતા કરનારી આપણને લીડરશિપ મળી છે. આજે ત્યારે પાટીદાર પરિવાર ટ્રસ્ટ, લેવા અને કડવા પાટેલોનું આ ટ્રસ્ટ છે, ત્યારે હું આપ સૌને એક જ વિનંતી કરવા માંગુ છું. અહીંયા બહેનો ઉપસ્થિત છે, ખૂબ જ નજીવી સંખ્યામાં ભાઈઓ છે. આજે આપણે નિર્ણય કરીએ અને બહેનોને પણ મારી વિનંતી કે તમે ઘરે પણ આ સંદેશો આપજો. આવનારા દિવસોમાં લેવા કડવાનો ભેદભાવ ભૂલીને સમગ્ર ગુજરાતના તમામ પાટીદારો એક થાય એ આવનારા દિવસોની ચિંતા કરવાની જરૂરિયાત આજે ઊભી થયેલી છે. દેશમાં જ્ઞાતિવાદના નામે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એ દિશામાં અનેક રાજકીય પક્ષો જ્યારે માહોલ બગાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે આપણે પણ પાટીદાર સમાજે સંગઠિત થવાની મારી દ્રષ્ટિએ તાકીદે જરૂરિયાત છે. અહીંયા બેઠેલી બહેનોને પણ મારી વિનંતી કે ઘરે ઘરે સંદેશો આપજો કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના ભાઈઓ હોય, પાટીદાર સમાજની બહેનો હોય, પાટીદાર સમાજના યુવાનો હોય, એ સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સહકારના ક્ષેત્રે કે જુદા જુદા ક્ષેત્રે જ્યારે કામ કરતા હોય ત્યારે પાટીદાર તરીકે આપણે એમને મદદરૂપ થવાનું કામ કરીએ. મદદરૂપ થઈ ના શકીએ તો નડવાનું કામ ના કરીએ અને નડવાનું કામ ઉપરાંત કદી પણ ટાંટીઓ ખેંચવાનું, પગ ખેંચવાનું કામ ના કરીએ. એ જ વિનંતી સાથે વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આભાર.